નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર અને દર શુક્રવારની જેમ વળી પાછો આ શુક્રવારે આવી ગયો છું તમારી સામે એક નવો લેક્ચર લઈને. ખાસ કરીને જે મિત્રોને તકલીફ હતી કે સાહેબ એસપીસીસી નું કંઈક લાવો, સાહેબ એસપીસીસી નું લાવો, તો હાજર છું તમારી સામે એસપીસીસી અંગેનો એક સ્પેશિયલ સેશન લઈને, માસ્ટર ક્લાસ લઈને. અને આ લેક્ચરની અંદર હું તમને શું વાત કરવાનો છું ફટાફટ 2 મિનિટમાં તમને કહી દઉં છું કે બોર્ડમાં બ્લુપ્રિન્ટ શેની હશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટર તમારે એસપીસીસીમાં સૌથી પહેલા એવા કરવા કે પાસ તો આરામથી થઈ જવાય. એટલે આજના લેક્ચરની અંદર હું તમને એસપીએનસીસી જે વિષય છે, ઘણા બધા એમ કહે છે કે સર વી હેવ માથાનો દુખાવો ઇન ધીસ એસપીસીસી, તો મારી પાસે ફટાકડી સરસ મજાની દવા છે, એ દવા તમે લેશો એટલે કામ થઈ જશે. બાય ધ વે એક સરસ મજાના સમાચાર તમને આપવાના છે. બધાએ ટાઈમ ટેબલ તો બોર્ડનું જોઈ લીધું હશે, ઘણા બધા દિવસ થઈ ગયા છે બોર્ડનું ટાઈમ ટેબલ બહાર પડ્યું એને, બરાબર ને? આ બોર્ડના ટાઈમ ટેબલમાં આ વખતે જરાક એક સરસ મજાનો મસ્ત એક નવો સુધારો છે. દર વર્ષે શું થતું હતું કે એસપીસીસી નું જે પેપર છે એ 10:30 થી લઈ અને 1:15 સુધી આવતું હતું. એટલે માની લો કે આજે 3 થી 6 કોઈ સ્ટેટનું કે ઇકોનોમિક્સનું પેપર હોય, બીજા દિવસે સવારે પેપર આવતું હતું 10:30 થી 1:15. પણ હવે ગુજરાત સરકારે બહુ સરસ પગલું લીધું છે કે જેને એસપીસીસી પેપર છે એમણે 7 પેપર 3 થી 6:15 એ જ લેવાના છે. ઓકે, એટલે એ તમારે એક ફાયદો છે કે એક પેપર જે સવારે હોય યાદ રાખવું પડતું કે હાલે એક પેપર ભૂલાઈ ન જાય સવારના ટાઈમે છે, એ હવે ટેન્શન નટ, હવે ટેન્શન નથી. થોડુંક એમને માળખું ચેન્જ કર્યું છે એટલે એસપીસીસી પેપર જે સવારમાં દેવું પડતું તો એ પણ તમે બપોરે આપી શકશો. મોટો ફાયદો એ છે. ઓકે, વધારે સમય નહીં બગાડતા ખાસ કહી દઉં છું કે લાઈક મને ઓછી દેખાય છે તો લાઈક જરાક જોડી દેજો, બરાબર ને? આપણે મારા ઓછામાં ઓછી 150 લાઈકનો મારો ટાર્ગેટ છે, બસ જાજીને 150 માત્ર. 150 લાઈક આપણો વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં લાઈક કરી દો એટલે આપણે અહમ બપાય નમઃ આટલું જ કરવાનું છે. એટલે જેટલા પણ મિત્રો જોડાણા છે ફટાફટ લેક્ચર શેર કરી દો, વિડીયો શેર કરી દો, એટલે તમારી સાથે તમને તો લાભ મળે છે, તમારી સાથેવાળાને લાભ મળે. ઓકે, ચાલો એસપીસીસી ની અંદર, બરાબર ને, સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, આવો એક સરસ મજાનો વિષય આપણી સામે હાજર છે, બરાબર ને? પરીક્ષામાં આનું પણ 100 માર્કનું પેપર પૂછાવાનું છે. એટલે જરાક સૌથી પહેલા હું તમને ગુણભારની ચર્ચા કરી દઉં કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે ભાઈઓ બહેન. સૌથી પહેલા ખાસ જોઈ લો કે સીસી ની વાત કરીએ, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, જેની અંદર પત્રો હોય છે. હું તમને ધીરે બધા ચેપ્ટરની વાત કરીશ કે કયામાં પાકા કરવા જેવા છે, કયા છોડવા જેવા છે, કયા યાદ રાખવા જેવા છે, કયા ઝડપથી તૈયાર થઈ જશે. પણ છેક સુધી તમારે લેક્ચરને જોવો પડશે, છેક સુધી લેક્ચરમાં જોડાયેલા રહેવું પડશે, તો આ તમને લાભ મળશે. નહીતર બધું ઉપરથી વયું જાય ભાઈ. નહીતર તમે એમ કહેશો કે સાહેબ લેક્ચરમાં તો જોડાણ પણ ખબર તો ન પડી, કારણ કે કટ મારીને જોવો, કટકે એમ ન ભેગું થાય, હળંગ જોવું પડે. ઓકે, તો 6 ચેપ્ટર્સ છે મુખ્ય. બેંકને લગતો પત્રવ્યવહાર એમાંથી 6 માર્ક્સનું છે, સરકારી વિભાગનો પત્ર 8 માર્ક્સનું છે, આંતર વિભાગી 8 માર્કનું છે, વીમાની સેવા 6 માર્કની છે, ઈ કોમ્યુનિકેશન 6 માર્કનું અને સાથે રજૂઆત પ્રેઝન્ટેશન 6 માર્કનું. મતલબ જે 6 ચેપ્ટર્સ છે એમાંથી ટોટલ 40 માર્કનું તમારું બોર્ડનું પેપર નીકળવાનું છે. એટલે સીસી માંથી કેટલા માર્ક્સ તમને મળશે? 40 માર્ક્સ. ઓકે, સીસી નામાંથી સૌથી વધારે સ્કોર કરી શકાય એવું ચેપ્ટર છે નંબર 3, 8 માર્ક્સનું ચેપ્ટર છે. બાકી બધા ઓલમોસ્ટ બીજું અને ત્રીજું, આ બે 8 માર્ક્સના ચેપ્ટર, બાકી બધા 6 માર્ક્સના ચેપ્ટર્સ. ઓકે, ચલો ત્યાર પછી જોઈ લો એસપી ની પણ જો અહીંયા તમને વાત કરું તો એસપીમાં સૌથી વધારે પહેલું અને 5મું એ વધારે ગુણભાર ધરાવતા ચેપ્ટર છે, બરાબર. એના પછી નંબર આવે છે કંપનીના સંચાલકો વાળો, બરાબર ને? પછી આવે છે આ શેર ફેરબદલી વાળો, ત્યાર પછી આવે છે વિસર્જન વાળો, ત્યાર પછી તો સભ્યપદ વાળો પણ છે. ઓકે, એમ બધું ભેગું કરો તો કેટલા માર્ક્સનું થાય છે? 60 માર્ક્સનું થાય છે. એટલે સીધી વાત છે કે આપણને એમનામ ખબર પડી જાય કે એસપી માંથી 60 માર્ક્સનું છે, સીસી માંથી 40 માર્ક્સનું છે. એ ભેગા કરશો તો કેટલા થઈ જશે? 100 માર્ક્સ થઈ જશે, બરાબર ને? ચલો, આ વિશાલ એમ કે છે કે સર ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ આપો. એટલે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ છે જ નહીં, એટલા માટે નથી કારણ કે દર વર્ષે ઇકોનોમિક્સના બ્લુપ્રિન્ટ પ્રમાણે, માળખા પ્રમાણે પ્રશ્નો પૂછાતા નથી. હા, ગુણભાર સેમ હોય છે, પણ એ ચેપ્ટરમાંથી 8 માર્કના ચેપ્ટરમાંથી કેટલા કયા માર્કના સવાલ પૂછાશે ફિક્સ નથી. એટલા માટે મેં બ્લુપ્રિન્ટ શેર કરી નથી અને બ્લુપ્રિન્ટ તમે પણ ક્યાંયથી લેતા નહીં.
કારણ કે લેશો તો એ પ્રમાણે નહીં પૂછાય તો હેરાન તમે થશો. બરાબર, એવું કોઈ રીઝન નથી કે મેં તમને બ્લુપ્રિન્ટ મારી પાસે છે અને મારે તમને નથી આપી, જાણી જોઈને તમને નથી આપી. બસ એનું એકમાત્ર રીઝન આ છે કે જો બ્લુપ્રિન્ટ આપું ને એ પ્રમાણે ન પૂછાય તો તમે હેરાન થશો પાછા. એસપીમાં પણ મેં બ્લુપ્રિન્ટ શેર નથી કરી, ગુણભારા શેર કર્યો છે. એનું રીઝન આ છે કારણ કે આ કરશો તો તમને ખ્યાલ આવશે. હા, છતાંય હમણાં હું તમને કહું જ છું કે કયા કયા ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો પૂછ્યા છે, કયા કયા ચેપ્ટર્સ તમારે તૈયાર કરવાના છે, એટલે નો ટેન્શન. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલું આપણે ક્વેશ્ચન પેપરમાં કેટલા વિભાગ છે, કયો વિભાગ તમારો સ્કોરિંગ વિભાગ છે, કયા વિભાગમાં તમારે બળ કરવાનું છે, જરા કહી દો. ચાલો, બરાબર ને. ઇકોનોમિક્સની જેમ 5 વિભાગ નથી, એમાં 6 વિભાગ છે. આ જે 6 વિભાગો છે, 6 વિભાગમાં પહેલો વિભાગ એ વિભાગ 10 MCQ છે, 10 માર્ક. બી વિભાગમાં 1-1 માર્ક વાળા 10 પ્રશ્નો છે, એનો 1 માર્ક એટલે 10 માર્ક થયા. સી વિભાગમાં 7 પ્રશ્નો એવા હશે કે જેના 2 માર્ક છે, એટલે કેટલા માર્ક્સ થઈ ગયા? 14 માર્ક્સ. ડી વિભાગ છે, એમાં પણ કેટલા પ્રશ્નો છે? 7, એટલે 7 તેરી 21 માર્ક્સ થઈ ગયા. એ વિભાગમાં 5 પ્રશ્નો હશે 4-4 માર્ક્સ વાળા. મોટા ભાગે આ જે વિભાગ છે 5 માર્ક વાળો, જેને ટોટલ કેટલા માર્ક થયા? 20. આ 4-4 માર્ક વાળા સવાલ છે ને, 4-4 માર્ક વાળા કેટલા સવાલ છે? 5. આ એસપી માંથી સૌથી વધારે પૂછાય છે, બરાબર ને. એટલે તમારે જો આ વિભાગને ક્લિયર કરવો છે, આ 20 માર્ક, ઓકે, માફ કરજો, ઓકે, તો તમારે શું કરવાનું થશે? તમારે કરવું પડશે એસપી. ઓકે, માફ કરજો, આ તો ઉપર લખવાનું હતું, બરાબર ને. આ સ્લાઇડ ફરીને એમાં જરાક લોચો લાગ્યો. યસ, તો આ આવશે એસપી. અને 25 માર્ક્સનું આ જે વહીવટ છે એમાંથી મોટા ભાગનું પૂછાશે સીસી. ઓકે, આ બેમાં 50-50 છે, અડધું એસપી છે, અડધું સીસી છે. આમાં પણ એમ છે કે અડધું એસપી છે અને અડધું સીસી છે. આમાં પણ એમ છે કે અડધું એસપી છે અને અડધું સીસી છે. આવી રીતનું કંઈક છે, બરાબર ને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે તમારું 100 માર્ક્સનું માળખું બને અને છેલ્લે વિભાગ એફ ની અંદર 5 પ્રશ્નો હોય છે 5 માર્ક્સ વાળા. ઓકે, વિશાલ આવશે, બરાબર ને. ગુજરાતીની બ્લુપ્રિન્ટ આવશે, શેડ્યુલમાં છે, ચડશે એટલે તમને જાણ કરી દેવામાં આવશે. ઓકે, ચાલો, ક્લિયર ને. એટલે આ રીતે જોવા જાવ તો ટોટલ 6 વિભાગો છે અને ટોટલ કેટલા માર્ક્સ થાય છે? 100 માર્ક્સ. ક્લિયર ને. એટલે આ રીતની કંઈક વિભાગીય રચના છે. ઓકે, એટલે બધું છે ને આમ તમને એમ લાગ્યા ન કરે કે સાહેબ બોલા ઇકોનોમિક્સમાં તો 28 માર્કનો એક વિભાગ હતો, 27 માર્કનો એક વિભાગ હતો, એને જરા કાંઈ તોડી અને 4 માર્ક ને 5 માર્ક ને 3 માર્ક ને 2 માર્ક ને એવું કરવામાં આવ્યું છે. યાદ રાખજો, તમને એવું લાગે કે સાહેબ આમાં વિભાગ મોટા નથી, નાના છે એટલે ફટાફટ પેપર પૂરું થઈ જશે. નહીં, પેપર પૂરું થવામાં વાર લાગશે, કારણ કે પ્રશ્નો ઝાઝા છે. એ પ્રશ્નો ઝાઝા છે એટલે તમારે કામ શું કરવાનું છે? જેટલી બને એટલી ઉતાવળ રાખવાની છે પેપર લખવામાં. ખાસ કરીને યાદ રાખજો કે વિભાગ એફ ની અંદર જેટલા પણ પત્રો છે, એક પણ પત્ર મૂકવાનો નથી, બરાબર ને. એક પણ પત્ર તમે મૂકશો એટલે પરિણામ શું આવશે કે સાવ સ્કોરિંગ માર્ક તમે ગુમાવશો, બરાબર ને. પત્રમાં પાકું શું કરવાનું હોય યાર? પત્રમાં તમારે પાકું કરવાનું હોય માત્ર ને માત્ર સંબોધન, સરનામા પાકા ન કરવાનું હોય. સરનામા તમારે એમના હાથે ઘરના બનાવવાના છે, એટલે અને વિષય તો આપેલો જ હોય છે સૂચનામાં, અને બાકીના 3 પેરેગ્રાફ લખવાના છે. એટલે ઓલમોસ્ટ સારામાં સારી રીતે પત્ર લખો, સારામાં સારી નહીં, સોરી, સામાન્યમાં સામાન્ય રીતે પત્ર લખો તો 3 થી 4 માર્ક્સ આવી જશે. ટપો પડ્યો? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો મિત્રો, કે આ 25 માર્ક્સના જે પત્રો છે એ પત્રો તમારે ક્યાંય મૂકવાના થતા નથી. જેમ આપણે ઇકોમાં આલેખ નથી મૂકતા ને, એમ એસપીમાં પત્ર નથી મૂકવાના. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે આ પ્રમાણેનું માળખું છે, આ પ્રમાણે તમારું પેપર નીકળવાનું છે અને આ પ્રમાણે જ તમારું ક્વેશ્ચન પેપર બોર્ડનું આવવાનું છે. તમારે આ રીતે જવાબ લખવાનો છે. આગળ બધું પહેલા ફટાફટ તમને કહી દઉં છું, બરાબર ને, કે મેં રિવિઝન બેચ શરૂ કરી છે. જેટલા પણ મિત્રોને 12મા ધોરણમાં, 10મા ધોરણમાં, 9મા ધોરણમાં અને 11મા ધોરણમાં રિવિઝન અંગેનો કોઈ લોચો લાપસી હોય તો એમના માટે રિવિઝન બેચ અમે શરૂ કરી છે, બરાબર ને. આમાં અટલ બેચ અને ધુઆધારા બેચ, આ 2 બેચ આ 9મા માટે છે ને 11મા માટે છે. આ સરદાર બેચ 10મા માટે છે અને તમે અત્યારે જેટલા પણ મિત્રો જોડાયેલા છો આ તમારા માટે બેચ છે, બડા બિઝનેસ બેચ છે, જેમાં 12મા ધોરણના 5 વિષયો, એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ અને ઇંગ્લિશ, આ 5 વિષયોનું સોલ્યુશન છે. સોલ્યુશન કહી શકો, ડાઉટ સોલ્યુશન કહી શકો, રિવિઝન કહી શકો. એના માટેની સ્પેશિયલ બેચ અમે લોન્ચ કરી દીધી છે ઓલરેડી. ગઈકાલે એટલે કે 5 તારીખે શરૂ થઈ ગઈ છે. જો તમે નથી જોડાણા તો ખાસ જોડાઈ જાજો. બેચની ફી છે માત્ર 999.
બરાબર, માત્ર 999 છે. અને આમાં શું શું મળવાનું છે તમને ખાસ કહી દઉં કે મેં જેટલા વિદ્યાકુલમાં, મેં નહીં, અમે જેટલા 5 શિક્ષકોએ જેટલા વિદ્યાકુલમાં પેડ બેચમાં જેટલા લેક્ચર્સ લીધા છે ઇન ડિટેલ, એ બધાનું એસએસ તમને મળશે. બધું તમે ભણી શકશો. રિવિઝનના લેક્ચર તો મળશે, પેપર સોલ્યુશનના લેક્ચર એ તમને મળશે. પેપર સોલ્યુશન 5 કરાવવાના છે, 5 પેપરનું સોલ્યુશન એ પણ તમને મળશે. લેક્ચરે તેમ જોઈ શકશો. બહુ બધા ફાયદા છે. એટલે વાર લગાડ્યા વગર આની અંદર જોડાઈ જજો. બરાબર ને? જે મિત્રો જોડાયા હોય જરાક મને કોમેન્ટમાં લખીને આપે કે હા સર, જો અમે રિવિઝન બેચમાં ઓલરેડી જોડાયેલા છીએ અથવા તો જોડાઈ ગયા. ઓકે, એટલે આ મિત્રોને ખબર પડે કે આપણે જોડાવવું જોઈએ કે નહીં. બરાબર ને? ચાલો ફટાફટ. ઓકે, એટલે બેચ બહુ કામની છે. હા, 9મી અને 11મી બેચ હજી શરૂ નથી થઈ, કારણ કે એમાં તો સિલેબસ ચાલે એમ છે હજી. બરાબર ને? એટલે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. પણ અત્યારે આ બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, 10મી અને 12મી બંને. તો વાર લગાડ્યા વગર ફટાફટ જોડાઈ જજો. આખા સિલેબસનું રિવિઝન આની અંદર તમને અમે કરાવશું. ચલો, ઓકે. ઓહો, કોમેન્ટમાં તો જો ધડાધડ ઘણા બધા મિત્રો છે એ જોડાઈ ગયા છે ઓલરેડી રિવિઝન બેચમાં. તો મિત્રો તમે શેની વાટ જુઓ છો હે ને? એટલે ફટાફટ જોડાઈ જજો, અને તો જ આપણું કામ થવાનું છે. તો આપણે રિવિઝન કરી શકશું, બોર્ડની સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકશો. એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. બરાબર ને? ચલો, આ સમય ન લગાડતા આગળ કરીએ. એના માટે કરવાનું છે સાદી સિમ્પલ ભાષામાં વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, અને આટલા સ્ટેપ છે તમારે ફોલો કરવાના છે. બરાબર? રજીસ્ટ્રેશન કરજો. રજીસ્ટ્રેશન કરશો, રજીસ્ટ્રેશન કર્યા પછી તમે આ રીતે કામ કરી શકશો. બરાબર ને? એટલે જોડાઈ જજો. અને પેમેન્ટ આમાં જ કરવાનું આવશે, ને કદાચ છતાંય ન ખબર પડે. બરાબર ને? તો આ જરાક હેલ્પલાઇન નંબર તમારી સામે છે. 1 નહીં 3 હેલ્પલાઇન નંબર છે. હું દૂર ઊભો રહું છું, સ્ક્રીનશોટ તમે પાડી શકો. બરાબર ને? તો આ એક વસ્તુ ખાસ અગત્યની છે મિત્રો. તો આમાં કોલ કરજો ઓફિસના સમયે, દિવસના સમયે, તો ત્યારે એમાં તમને બધી માહિતી આ બિઝનેસ બેચની તમને મળશે. ઓકે, જોડાશો તો તમને ફાયદો જ છે. બરાબર ને? આટલા રૂપિયા આના કરતાં 3 કે 4 ગણા રૂપિયા તમે પ્રવાસની ફીમાં જોડી દેતા હશો, હે ને? એટલે આમાં તમને આખા વર્ષનું લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ આપશો, અને વળી પાછા રિવિઝનના લેક્ચર અલગ, પેપર સોલ્યુશન અલગ, તો એ બધું તો તમને મળશે જ. બરાબર ને? ઓકે, ચાલો હવે ખાસ ક્રેક કરીએ એ વસ્તુ કે સાહેબ આમાં 13 ચેપ્ટર થાય. 13, 6 ને 6 12, 12 ને 1 13. આ 6 ને 6 12 ને 1 13 ચેપ્ટર થાય, એમાંથી અમારે કયા કરવાના? આ બધા તમારથી થાય નહીં, કારણ કે બધો આપણી પાસે ટાઈમ નથી. 14 માર્ચનું સાહેબ બોર્ડવાળાએ ટાઈમ ટેબલની પપોડી વગાડી દીધી છે. પે થઈ ગયું છે, અને હવે અમારથી ભેગું થાય એમ નથી. તો કરવું શું એવું કે જે ઓછી મહેનતે વધારે માર્ક આવે. ઓકે, હું આમાં આઈએમપી નથી આપતો. બસ હું તમને એવું કહું છું કે જે મિત્રો એમ છે કે સર વી હેવ સો મેની મચ ઓફ તકલીફ, તમને બહુ છે. જો જેને એમ કે સાહેબ મારે 90 પર લાવવા, સાહેબ મારે 95 પર લાવવા, તો 13 ચેપ્ટર કરવાના છે. બરાબર ને? પણ જે એમ કે છે કે સાહેબ વી હેવ લોચા, પાસ થવામાં તકલીફ પડે એમ છે, માર્ક લાવવામાં લોચા પડે એમ છે. બરાબર ને? ભજીયા તળાઈ જાય એમ છે, મોર બોલી જાય એમ છે. તો એમના માટે જરાક આ સજેશન આપું છું. જે અહીંયા ચેપ્ટર છે એની આગળ સ્ટાર કરતો જાઉં છું. તમે મને માર્ક્સનું ટોટલ કહેતા જજો કે સાહેબ આ ચેપ્ટરના એટલા માર્ક્સ, આ ચેપ્ટરના એટલા માર્ક્સ. એટલે આપણે છેલ્લે ગણશું કે એટલું કરો તો પણ મિનિમમ તમે પેપરમાં કેટલા માર્ક્સ લાવી શકો. ઓકે, હું તમને સહેલામાં સહેલા ચેપ્ટર ટીક માર્ક કરાવું છું. એ ચેપ્ટર એવા છે કે જેમાં જાજુ મગજ ન દોડાવો તો પણ તમારું કામ ચાલી જાય. ઓકે, સૌથી પહેલું ચેપ્ટર છે, અહીંયા સ્ટાર કરી દઉં છું. ઓકે, આ બેંકને લગતો પત્ર વ્યવહાર. ઓકે, બહુ સહેલું ચેપ્ટર છે. પત્રો ઓછા છે, સમજવા સહેલા છે, કારણ કે તમે બેંક 11માં ભણી ગયા છો, 11માં છે બીએમાં ભણી ગયા છો, 12માં ઇકોમાં બેંક ભણો છો, હે ને? એટલે ઇઝી છે કામ. એટલે બેંકને લગતો પત્ર વ્યવહાર છે. પછી આ છે સરકારી વિભાગવાળો પત્ર વ્યવહાર છે. બરાબર ને? ખાળકુવાની સફાઈ નથી થતી, રસ્તાની સફાઈ નથી થતી, ને પાણીના બરાબર કનેક્શન વ્યવસ્થિત નથી થતું, ને અમારે આ દાખલો કઢાવવો છે. બરાબર ને? એ બધા કોમન પત્રો છે જે તમે આની અંદર લખી શકશો. ઓકે, એટલે આપણે આ 6 માર્ક્સ ધ્યાનમાં લેવાના અને 8 માર્ક્સ. બરાબર ને? ત્યાર પછી ઓર એક સહેલો ચેપ્ટર છે એ આ છે વીમા વાળું. બરાબર? વીમો ઓલરેડી 11માં આવી ગયો છે તમારે. 11માં બીએમાં તમે વીમો ભણી ગયા છો, ભણી જશો ને 11માં બીએ, તો બીએમાં તો એ પણ તમને અહીંયા કાયમ લાગશે. અને રિપીટેશન જ છે 11માં બીએનું, આમાં રિપીટેશન છે. એ સિવાય તમારા પત્રોના ખાલી ટાઇટલે જોવા નથી, કારણ કે વીમા કંપનીના જે મેનેજરશ્રી હોય, અધિકારીશ્રી હોય, એ જ લખવાનું છે. એટલે તમે આ પણ ખાસ કરી શકો. અને છેલ્લું ને છઠ્ઠું છે રજૂઆત કે પ્રેઝન્ટેશનના કૌશલ્યો.
તો એ પણ તમે ખાસ કરી શકશો, બરાબર ને. હવે જો આ 5મું ચેપ્ટર છે ને એમાં ઈ કોમ્યુનિકેશનમાં એક આવે છે ઈમેલ. સહેલામ સહેલું હોય ને, સીસીમાં સહેલામ સહેલો હોય ને તો ઈમેલ છે. સીસીમાં શું સહેલામ સહેલો ઈમેલ, એન કરતા હેલું મેં ભાડ્યું જ નથી હિન્દીમાં. એટલે સહેલામ સહેલો ઈમેલ છે. જોજો એટલે તમને ખબર પડી જાય, કાંઈ ખાસ કરવાનું નથી એમાં, બરાબર. એટલે હું અહીંયા આખું આ ટેકનિક કરતો, આમાં ખાલી લખી દઉં છું ભાઈ આમાં ઈમેલ મૂકવાનો નથી, બરાબર ને. ઈમેલ કરવો હું લખી નાખું છું, બરાબર. એક ઈમેલ આવે છે આ 5મા ચેપ્ટર ઈ કોમ્યુનિકેશનની અંદર, એ ખાસ કરી નાખજો. 4 માર્ક્સમાં પૂછી શકે એવો ઈમેલ હોય, 4 માર્ક્સમાં પૂછાય, બરાબર ને. પણ એ 4 માર્ક્સમાં ગણતો નથી. ઓકે, ગણી લો કેટલા થયા, 6 ને 8 14, 14 ને 6 20, 20 ને 6 26 માર્ક થઈ ગયા. લ્યો કેટલા માર્ક્સ થઈ ગયા, 26 માર્ક્સ. સહેલામાં સહેલા ચેપ્ટર કરો તો પણ સીસીમાંથી તમને 26 માર્ક મળી જાય. બોલો, હજુ તમે એસપી ઉપાડ્યું નથી. હાલો, સીસીમાંથી તમને 26 માર્ક મળી જાય. બધા ચેપ્ટર નહીં કરવાના, આ બેને છોડી દો, 3જું અને 5મું. જે લોકોને તકલીફ પડે છે એ લોકોની વાત છે, હે ને. એટલે ઓકે, ચાલો બીજું આગળ. સીસીમાં જોઈ લો કે સાહેબ આમાં તો જરાક તકલીફ, સૌથી વધારે તકલીફ જ આમાં પડે. સીસીમાં નતો વાંધો, એસપીમાં બહુ પ્રોબ્લેમ છે. એટલે એમાં જરાક જાળવીને કહેજો કે સાહેબ આમાં હેલા ચેપ્ટર કયા. પહેલું જ તમારું ધ્યાન જાય, મારું ધ્યાન જાય નાના ચેપ્ટર ઉપર. નાના ચેપ્ટર સાહેબ હેલા પડે, પાકા કરવામાં વાંધો ન આવે અમારે. તો નાના ચેપ્ટર 7 છે આ ડિબેન્ચર અને સભ્યપદ. ઓકે, આના કરતા નાના ચેપ્ટર આપણા ઇકોમાં બીજે ક્યાંય નથી, ઇકોમાં નહીં સોરી એસપીમાં ક્યાંય નથી. ડિબેન્ચર ને સભ્યપદ, બરાબર. પાનું ફેરવતા તો પૂરું થઈ જાય. ઓર એક સહેલું ચેપ્ટર છે એ છે વિસર્જન. શું છે, વિસર્જન. ઓર એક થોડુંક સહેલું છે, બરાબર, પણ લાંબુ છે. લાંબુ એટલે બહુ લાંબુ નથી. જે 6થું ચેપ્ટર છે ને કંપનીની સભા, એ સહેલું છે, સમજવું સહેલું છે, લાંબુ છે પણ સહેલું છે. ઓકે, એ છે આ 10મું ચેપ્ટર. ટવો પડી ગયો. હવે આટલી વસ્તુ છે તો આના કેટલા ચેપ્ટર થયા, 4 ચેપ્ટર છે. ઓકે, હવે 4 ચેપ્ટર થયા અને એક ઓલરેડી ચેપ્ટર છે સંચાલકો, બરાબર. હું સંચાલકોના બદલે આ કરી શકાય, આ સહેલું પડશે તમારે, બરાબર ને. ઓકે, આટલા રાખીએ. અને આમાં 2 છોડી દો ચેપ્ટર. આમાં પણ આ ચેપ્ટર છે જે આ ચેપ્ટર. ઓકે, આ પૂરેપૂરું ન થાય તો કાંઈ નહીં. પહેલું ચેપ્ટર છે એમાંથી તફાવત છે, બરાબર. એ તફાવત કરી નાખો, 2-3 પ્રક્રિયા છે એ કરી નાખો તોય વાંધો નહીં આવે. એટલે કદાચ તમે પહેલા ચેપ્ટરને માન્ય ન રાખો, માની લો કે પહેલું ચેપ્ટર છે આપણે ગણવું જ નહીં, ચાલો. ઓકે, તો 4 ચેપ્ટર આ થઈ ગયા, 4 ચેપ્ટર ઓલા સીસી ના થઈ ગયા, 8 ચેપ્ટર થયા ને. બાકીના આપણે ચેપ્ટર જવા દો, ગોળી મારો ભાઈ. તો હવે ગણો તો ઓલાના 26 માર્ક હતા, અહીંયા 6 6 12 ને 1 13 ને 7 20 ને 10 30, 30 માર્ક આના થઈ ગયા. ઓકે, તો ઓલાના 26 માર્ક થયા હતા, બરાબર ને. 26 + 30 માર્ક કરો, કેટલા થઈ ગયા, 56. તો આમ નામ થઈ ગયા, હે ને. એટલે જો તમે ઈઝી કરી નાખો, એસપીસીસીમાં સહેલું કરી નાખો, જે મેં તમને ચેપ્ટર કીધા એટલાય કરી નાખો, તોય તમારે 56 માર્ક આવી જાય. બોલો, ટપો પડ્યો ને, તોય 56 માર્ક્સ તમારે આવી જાય, બરાબર ને. એટલે આમાં નપાસ થવું અઘરું છે, બરાબર ને. 33 માર્ક લાવવા અઘરા છે. તમે લખીને તમને એમ થાય, લખવાનું મન થયા કરે, ખાલું આમાં કેમ ન લખવું, આટલું હેલું પેપર અને કોરું મૂકતા શરમ આવે છે મને, જીવ નહીં થાલતો મારો કોરું મૂકતા. એવું આમ તમને થઈ જાય કે અરે વાહ, આ તો જીકી નાખી હમણાં, જોવાનું પેપર આવ્યું નથી ને ઘૂસતા એવું નથી. ટપો પડ્યો ને. એટલે બસ આ એક સ્ટ્રેટેજી છે જે મોટામાં મોટી તમારે વાપરવાની છે, મોટી સ્ટ્રેટેજી વાપરવાની છે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. ઓકે, ક્લિયર થઈ ગયું. એટલે આ 56 ટોટલ માર્ક્સ છે, અને 56 માર્ક્સ છે એ તમારે મેળવવા માટે આટલા ચેપ્ટર્સનું તમારે ધ્યાન રાખવું પડશે ઇન ફ્યુચર, બરાબર ને. હવે આવતા શુક્રવારે વળી પાછા આપણે જ્યારે મળશું ત્યારે હું વળી પાછું ઇકોનોમિક્સનું કંઈક નવું સરસ મજાનું તમારી સામે લઈને આવીશ, ત્યારની વાત ત્યારે કરીશ. પણ આ એસપીસીસીની અંદર ખાસ જોઈ લો મિત્રો, એક તમને નાની એવી ટીપ આપું છું, જરાક તમે ક્રોસ ચેક કરજો, ક્રોસ ચેક કરીને સાચું લાગે તો એ પ્રમાણે તૈયારી કરજો. એસપીની અંદર જેટલા પણ ચેપ્ટર છે એમાં સેક્રેટરીની જે ફરજો આપી છે ને, સેક્રેટરીની ફરજો, એ સેક્રેટરીની ફરજો અને જે તે વિધિ, ફોર એક્ઝામ્પલ કોઈ શેર વહેંચણીની વિધિ, અને ત્યાર પછીનો ટોપિક હોય શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો, એ બે લખાણ ચેક કરજો, મુદ્દા ચેક કરજો, એક જ હશે, એક જેવા જ હશે, 99% સેમ હશે. જોજો, કોઈ પણ પ્રક્રિયા તમને આપી છે, કોઈ પણ વિધિ, બરાબર ને, એ કોઈ પણ વિધિ તેમ ચેક કરશો અને વિધિ પછી સેક્રેટરીની ફરજ ચેક કરશો, એ બે સેમ હશે. જોજો, બરાબર ને. એટલે તમે વિધિ પાકી કરો
તો સેક્રેટરીની ફરજો ઓટોમેટિક પાકી થઈ જશે. આ વસ્તુનું ખાસ એસપીની તૈયારી કરતી વખતે ધ્યાન રાખજો. નંબર 2, બીજી વસ્તુ ખાસ ધ્યાન આપજો કે આ 7 ચેપ્ટરમાં જેટલા પણ તફાવત આપ્યા છે, શું આપ્યા છે? તફાવત. એ તફાવત ભૂલ્યા વગર કરી નાખવાના છે. એક પણ તફાવત મૂકવાનો નથી. બરાબર, ચોપડીમાં આપ્યા તમને, પાઠમાં આપ્યા છે. ઓકે, અહીં લખી જ નાખું છું. બરાબર ને? પાઠ પાકા કરો એટલે સૌથી પહેલા તમારે શું પાકું કરવાનું છે? બધા તફાવત. આમ તફાવત છે ને એ બહુ મેજિકલ વર્ડ કહેવાય. કેમ? કારણ કે તમે એક તફાવત પાકો કરો એટલે એક સાથે કેટલા મુદ્દા પાકા થઈ જાય? 2 મુદ્દા પાકા થઈ જાય. દાખલા તરીકે ત્રીજા ચેપ્ટરમાં છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. તમે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત કરો એટલે તમને શેર વિષય ખબર પડી જાય, ડિબેન્ચર વિષય પાકું થઈ જાય. પછી ખાલી શેરનો સવાલ પૂછાય તોય આવડે ને ખાલી ડિબેન્ચરનો સવાલ પૂછે તોય આવડે, કારણ કે તમે તફાવત પાકો કર્યો છે. એવી રીતે ચોથા ચેપ્ટરમાં શેર હોલ્ડર અને સભ્ય વચ્ચેનો તફાવત છે. તો કહેવાનો મતલબ સમજણ પડી ને? પાંચમા ચેપ્ટરમાં સંચાલકોમાં મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત છે. ઉતરે છે ને મગજમાં? એટલે આ રીતે તેમ બીજું ચેપ્ટર છે જેમાં મેં ટીક નથી કર્યું, પણ બીજા ચેપ્ટરમાં છે ફરજિયાત ફેરબદલી અને બરાબર ને, સોરી, સ્વૈચ્છિક ફેરબદલી. એ બંને વચ્ચેનો તફાવત છે. અમારે કહેવાનો મતલબ સાદો સિમ્પલ છે, તફાવત મૂકવાના નથી. તફાવત જેટલા વધારે પ્રમાણમાં કરશો એટલું તમને એક સાથે 2 મુદ્દા પાકા થશે. એમાં પણ એક સાદો સિમ્પલ નિયમ ધ્યાનમાં રાખો. 2 માર્કમાં તફાવત પૂછાય તો 2 બાજુ 4 મુદ્દા લખો. 3 માર્કમાં પૂછાય 2 બાજુ 6 મુદ્દા લખો. અને 5 માર્ક્સમાં પૂછાય તમને જેટલા આવડે એટલા બધા લખી નાખો. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુનું ખાસમ ખાસ ધ્યાન રાખજો. બધા મંડ્યા છે કે સર ઇકોના એમપી આપો, ઇકોના મોટા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવે. એના માટે આવતા શુક્રવારે લેક્ચર લઈને આવું છું. એના માટે સ્પેશિયલ આવતા શુક્રવારે ઇકોનોમિક્સની વાત કરીશ કે કયા કયા ચેપ્ટરમાંથી શું શું તમારે કરવું. ચેપ્ટર વાઇઝ તમને કહીશ. ઓકે, ટેન્શન નોટ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર ને? એટલે આ રીતે છે તમે તૈયારી કરશો તો મને ખાસમ ખાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે છે 100%ની ગેરંટી. એક હું તમને કહી દઉં, એક છેલ્લી વાત કહીને આપણે લેક્ચર પૂરો કરીએ, પણ ફટાફટ મને લાઇક કરી દો. 137 લાઇક છે, 150 લાઇક આપણે કરવાની છે. આટલી લાઇક જો મને મળી જાય એટલે આપણું કામ પતી ગયું. બરાબર ને? જો મિત્રો જાજા જોડાણા છે પણ તમે વિડીયોને લાઇક નથી કરી એવું થયું છે. બરાબર, એટલે ફટાફટ મને આ આંકડો વધતો દેખાવો જોઈએ. જેટલા પણ મિત્રો છે જરા જેટલું તમારાથી પોસિબલ બને લાઇક કરી દો એટલે શું છે મને ઉત્સાહ મળે. આવતા શુક્રવાર ઇકોનોમિક્સ માટે એક સરસ મજાનો લેક્ચર તમારા માટે ડિઝાઇન કરી રહ્યો છું. એ થઈ જાય એટલે એના માટે તમારું કામ, બરાબર ને, ગેરંટી લઈને આવીશ કે એટલા માર્ક તો તમારે આવી જ જાય. ઓકે, એટલે ટેન્શન લીધા વગર આપણે કામ કરવાનું છે, પણ એના માટે મને લાઇકનો જરાક આંકડો કરી દો. બરાબર ને? બહુ તમે ઢીલી લાઇક કરો છો. બરાબર ને? માત્ર 5 લાઇક રહી છે બાકી, માત્ર ને 5. 145 તો થઈ ગઈ આમને આમ, બોલો લ્યો. ઓનલી 5. બરાબર, મને લાગે તમે જ જો જે છો તમે આજો બેઠા છો. હા, મારા દીકરા લાઇક નથી કરતા તમે. હાલ દબાઈ દે ઉસકો, દબાઈ દે આમ કરીને દબાઈ દેજો. હા, થઈ ગયા. લો એક માત્ર 1 એન્ડ ઓનલી. બરાબર, 1 લાખ બાકી છે એટલે આપણે ખાસ સમજી લેજો. આ પ્રમાણે તૈયારી કરશો તો વાંધો આવવાનો નથી. બરાબર ને? બાકી બોર્ડની પરીક્ષા છે તો બોર્ડની પરીક્ષા તો આવશે. આપણે એના માટે એડવાન્સમાં અગાઉથી તૈયાર થઈ જવાનું છે, એટલે કાંઈ ટેન્શન લેવાની વાત નથી. બરાબર ને? લેક્ચર મિત્રો જો તમને ગમ્યો હોય તો જો બધા લાઈક તો 153 જીકી નાખી છે. શું વાત છે? બરાબર ને? અને આપણે એક જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસમ ખાસ કહું છું કે ભાઈ જેટલી બને એટલી લાઈક વધારે કરો, જેટલો બને એટલો લેક્ચર શેર વધારે કરો. કોઈને લેક્ચરના કારણે મહેનત કરવાની, તૈયારી કરવાની આશા જાગે, બોર્ડની પરીક્ષામાં માર્ક સારા આવશે તો તમને પુણ્ય મળશે. તમને બરાબર ને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. તો શું લેવા વાર લગાડવાની ભાઈ? બરાબર ને? એટલે ખાસમ ખાસ મિત્રો અહીંયા જોડાજો, બીજાને જોડજો. આવતા શુક્રવારે આ જ સમયે આપણે મળીએ છીએ ઇકોનોમિક્સના સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આરામ કરજો, વાંચજો, મહેનત કરજો અને ખાસમ ખાસ રિવિઝન ભૂલતા નહીં. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચર.